નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં યોજાઈ હતી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી। આજે ધોરાજીના ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે થઈ રહી છે। બેલેટ પેપરથી ગણતરી થઈ। ભૂખી ગામના સરપંચ તરીકે હરદીપસિંહ રાયજાદા ચૂંટાયા। 428 મતની જંગી લીડથી હરદીપસિંહ રાયજાદા ચૂંટાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે મત ગણતરી। ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી મત ગણતરી। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે। મારું નામ હરદીપસિંહ રાયજાદા। હાલમાં યોજાયેલ સરપંચ પદની ચૂંટણીમાં મેં ભૂખી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હતું। ટોટલ અમે સરપંચ પદ માટેના 3 ઉમેદવાર હતા। આજે પરિણામનો દિવસ છે। પરિણામ આવતા ખૂબ ખુશી સાથે મારે કહેવું પડે કે 428 મતની લીડથી મારા ગામે મને વિજેતા બનાવ્યો છે। એ બદલ મારા ગામના વડીલો, માતાઓ, બહેનો અને મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને હું ભવિષ્યમાં મારા ગામના વિકાસના કામમાં રોડ, રસ્તા, ગટર, પાણી કે અન્ય કોઈ પણ વિકાસનું કામ હોય ત્યારે હું મારા ગામના વિકાસના કામમાં પૂરેપૂરો મહેનત કરીશ। અને ગામે જે મારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો કાયમના માટે ગામ મારી ઉપર જળવાઈ રહે એવી હું મહેનત કરીશ। થેન્ક યુ।